આપણે ગરમ ચા પીએ કે ઠંડો આઈસ્ક્રીમ ખાઈએ, તાપમાન તો આપણી આસપાસ આપણી જિંદગીનો એક ભાગ જ છે. પણ જ્યારે એવું લાગે કે શરીરમાં કળતર છે, તાવ જેવું છે, ત્યારે શું ખાલી કપાળ પર હાથ મૂકીને ભરોસો કરી શકાય? ચલો, આજે એ જ સમજીએ કે તાવ માપવાથી લઈને દૂર તારાઓના કેન્દ્ર સુધી તાપમાનને ચોકસાઈથી માપવાની આ દુનિયા ખરેખર કેટલી અદ્ભુત અને કેટલી જરૂરી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે ક્યાંથી ક્યાં સુધી જઈશું? સૌથી પહેલાં તો એ જોઈશું કે આપણો સ્પર્શ કેમ ભરોસાપાત્ર નથી. પછી થર્મોમીટરની સફર પર નજર કરીશું અને ત્યાંથી આગળ વધીને વિજ્ઞાન, હવામાન અને છેક બ્રહ્માંડના ઊંડા રહસ્યો સુધી પહોંચીશું. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. જ્યારે આપણે કહીએ છીએ કે કંઈક ગરમ છે કે ઠંડુ, તો શું એ વાત ખરેખર 100% સાચી હોય છે? આ અનુભવ તો લગભગ આપણા બધાને થયો જ હશે, નહીં? કોઈના કપાળ પર હાથ મૂકીને તરત જ કહી દઈએ, અરે, તને તો તાવ લાગે છે. પણ શું આપણો આ અંદાજ દર વખતે સાચો હોય છે? જવાબ કદાચ આપણને થોડું આશ્ચર્ય પમાડી શકે છે. અને અહીં જ આખી વાત છે. આપણને જે ગરમ કે ઠંડુ લાગે છે એ તો સાપેક્ષ છે. તમે વિચારો, જો શિયાળામાં આપણો હાથ એકદમ ઠંડો હોય તો સામાન્ય તાપમાનવાળી વ્યક્તિ પણ આપણને ગરમ લાગશે, ખરું ને? અને એનાથી બિલકુલ ઉલટું. જો આપણે ગરમીમાંથી આવ્યા હોઈએ અને આપણો હાથ ગરમ હોય તો તાવવાળા માણસનું તાપમાન પણ કદાચ આપણને સામાન્ય જ લાગે. આનો સીધો મતલબ શું થયો? કે માત્ર સ્પર્શના અનુભવ પર આધાર રાખવો જોખમી છે. ખાસ કરીને જ્યારે વાત સ્વાસ્થ્યની હોય ત્યારે તો ખોટા અનુમાન બિલકુલ ન ચાલે. આપણને એક એવા સાધનની જરૂર છે જે આપણને ચોક્કસ આંકડો આપે, કોઈ ગૂંચવણ વગર. તો આ સમસ્યાનો ઉકેલ શું આવ્યો? એ જ સાધન જે આજે આપણા બધાના ઘરમાં છે, થર્મોમીટર. પણ શું એ હંમેશા આજની જેવું જ આધુનિક હતું? ના. ચાલો એની વિકાસ યાત્રા પર એક નાનકડી નજર કરીએ. પહેલાંના જમાનામાં પારાવાળા કાચના થર્મોમીટર આવતા હતા. કામ તો એ પણ કરતા, પણ પારો એક અત્યંત ઝેરી પદાર્થ છે. જો એ થર્મોમીટર ભૂલથી પણ તૂટી જાય તો એ એક મોટું જોખમ બની જતું. એની સરખામણીમાં આજના ડિજિટલ થર્મોમીટર હીટ સેન્સર પર કામ કરે છે, જે સંપૂર્ણપણે સલામત છે અને સેકન્ડોમાં જ એકદમ સચોટ રીડિંગ પણ આપી દે છે. અને આજકાલ તો આપણી પાસે ડિજિટલ અને એનાથી પણ એડવાન્સ નોન કોન્ટેક્ટ થર્મોમીટર જેવા વિકલ્પો છે. નોન કોન્ટેક્ટ તો શરીરને સ્પર્શ કર્યા વગર જ તાપમાન માપી લે, એટલે ચેપ ફેલાવાનો ડર જ નહીં. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ થર્મોમીટર વાપરો, દરેક ઉપયોગ પહેલાં અને પછી એને બરાબર સાફ કરવું ખૂબ જરૂરી છે. હવે એક ખરેખર રસપ્રદ વાત. સામાન્ય તાપમાન કોઈ એક જાદુઈ આંકડો નથી, એ આપણી ઉંમર પ્રમાણે બદલાય છે. નાના બાળકોનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા ઝડપી હોય છે, એટલે એમનું શરીર થોડું ગરમ રહે છે, જ્યારે મોટી ઉંમરે એ સહેજ નીચું જઈ શકે છે. અત્યાર સુધી આપણે શરીર અને સ્વાસ્થ્યની વાત કરી, પણ તાપમાન માપવાની દુનિયા આના કરતાં ઘણી મોટી છે. તો ચાલો હવે લેબોરેટરીમાં જઈએ, જ્યાં એક ડિગ્રીની ચોકસાઈ ખૂબ જ મહત્વની છે. જો આમ તો બંને થર્મોમીટર જ છે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અને એ ફરક છે એમની રેન્જનો. ક્લિનિકલ થર્મોમીટર તો ખાસ આપણા શરીર માટે બન્યું છે. એની રેન્જ સાવ નાની હોય છે, લગભગ 35થી 42 ડિગ્રી સેલ્સિયસ. પણ લેબોરેટરી થર્મોમીટર તો સાવ અલગ જ ચીજ છે. એ તો -10 ડિગ્રીની ઠંડીથી લઈને ઉકળતા પાણીના 110 ડિગ્રી સુધી બધું જ માપી શકે છે. અને જ્યારે વિજ્ઞાનની વાત આવે ત્યારે નાની ભૂલો પણ પરિણામ બદલી શકે છે. એટલે જ લેબમાં થર્મોમીટર વાપરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમ કે એને એકદમ સીધું રાખવું, એનો બલ્બ પાત્રની સપાટીને અડવો ન જોઈએ અને રીડિંગ બરાબર આંખની સામે રાખીને જ લેવું. અને હા, બધા લેબોરેટરી થર્મોમીટર પણ એકસરખા નથી હોતા. એમની ચોકસાઈનો આધાર એના પર દોરેલા નિશાન પર હોય છે. જેટલા ઝીણા અને નજીક નિશાન હોય એટલું જ સચોટ માપ આપણને મળે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે 22.5 ડિગ્રી સેલ્સિયસનું ચોક્કસ તાપમાન માપવું છે. આપણી સામે આ 3 થર્મોમીટર છે. શું લાગે છે, કયું થર્મોમીટર સૌથી સચોટ પરિણામ આપશે? જો તમારો જવાબ બી હોય તો તમે બિલકુલ સાચા છો, કેમ કે ફક્ત એની પાસે જ
અડધા ડિગ્રીના અંતરે નિશાન છે, જે 22.5 જેવી ચોક્કસ માપણી માટે જરૂરી છે. આના પરથી સમજાય છે કે સાચા કામ માટે સાચું સાધન હોવું કેટલું જરૂરી છે. સારું, તો હવે લેબમાંથી બહાર નીકળીને આખી દુનિયા પર એક નજર કરીએ. રોજ સવારે આપણે જે હવામાનની આગાહી જોઈએ છીએ એની પાછળનું ગણિત પણ તાપમાન પર જ આધાર રાખે છે. દુનિયાભરમાં ફેલાયેલા હજારો હવામાન મથકો, આકાશમાં ફરતા ઉપગ્રહો અને બલૂન, આ બધા સતત તાપમાનનો ડેટા ભેગો કરે છે. આ ડેટા જ નક્કી કરે છે કે હવાનું દબાણ કેવું રહેશે, ભેજ કેટલો હશે અને પવન કઈ દિશામાં ફૂંકાશે. પછી મોટા કમ્પ્યુટર્સ આ બધા ડેટાનું વિશ્લેષણ કરીને આગાહી કરે છે. અને આ માહિતી ખેડૂતોથી લઈને પાયલટ સુધી દરેક માટે અમૂલ્ય છે. અને જ્યારે ભારતમાં હવામાન વિજ્ઞાનની વાત નીકળે ત્યારે અન્ના મણીનું નામ આપણે ગર્વથી લેવું જ પડે. એમને ભારતની વેધર વુમન તરીકે ઓળખવામાં આવે છે. એમણે હવામાન માપવાના ઘણા ઉપકરણો ભારતમાં જ બનાવ્યા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો. ચાલો, હવે આપણી આ સફરના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ પર જઈએ. પૃથ્વીની સીમાઓ ઓળંગીને બ્રહ્માંડના એવા તાપમાન વિશે જાણીએ જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ બ્રહ્માંડનું સૌથી નીચું તાપમાન છે જે શક્ય છે, -273 ડિગ્રી સેલ્સિયસ. આનાથી વધુ ઠંડુ કશું જ ન હોઈ શકે. આ તાપમાનની અંતિમ સીમા છે. અને હવે ચાલો બીજી બાજુની ચરમસીમા જોઈએ. આપણા સૂર્યના કેન્દ્રનું તાપમાન જરા વિચારો કેટલું હશે? એ છે પૂરા 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. કલ્પના કરી શકો છો? એક તરફ -273 અને બીજી તરફ 1.5 કરોડ. આના પરથી જ ખ્યાલ આવે છે કે તાપમાનની દુનિયા કેટલી વિશાળ છે. વૈજ્ઞાનિકો આ -273 ડિગ્રી સેલ્સિયસને નિરપેક્ષ શૂન્ય અથવા એબ્સોલ્યુટ ઝીરો કહે છે. આ એ બિંદુ છે જ્યાં બ્રહ્માંડના અણુઓની બધી જ ગતિ અટકી જાય છે, બધું જ એકદમ થીજી જાય છે. આ જ કારણે આવા તાપમાન માપવા માટે વૈજ્ઞાનિકો કેલ્વિન નામના એક અલગ સ્કેલનો ઉપયોગ કરે છે, જેની શરૂઆત જ આ શૂન્યથી થાય છે. તો એક સામાન્ય તાવ માપવાથી શરૂ કરીને આપણે તારાઓના કેન્દ્ર સુધી પહોંચી ગયા. આ સફર આપણને બતાવે છે કે તાપમાન જેવી સરળ લાગતી વસ્તુને ચોકસાઈથી માપવી એ આપણને આપણા શરીરથી લઈને આખા બ્રહ્માંડને સમજવામાં કેટલી બધી રીતે મદદ કરી શકે છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં આ જ ચોકસાઈ બીજા કયા અજાણ્યા રહસ્યો પરથી પડદો ઉઠાવશે.